હાલ મારી હાલ આ ઉતર એટલે અમારે કોના બાપની બીક હોય એમ કહું. આ જોગમાં એના કોના બાપની બીક લાગે ભાઈ? કહી દે મને 5 આકરીઓ મારથી મોટો છે એને પૂછ. હાલ ને એ વાત કરે તો એનો કઈ રસ્તો થાય. આપણે એને પગે લાગી ભાઈ. પણ ક્યાંક કોકના આટલા બધા મેયત્રા બેઠા નહોતી આંગળી પકડી કોક તો આવે આમ કરીને આમ ઉભો રહે કે હું 5 આકરી એટલે એને પૂછીએ આપણે પગે લાગી. આપણે ક્યાં અમારે બાજુ ઉતારી દીધી હતી પડખા પકડ્યા હતા તો ન્યાય નો જવાબ મળ્યો. ખાલી ખમા એટલું બોલી જાત ને તો એમ મને આમ ગર્વ આવી જાય તો મારી મોંમાં ક્યાંક તો ઉગી ગયું. ન્યાય કે ઓછી પડી છે. પછી આ એક જ છોકરો ધૂણે છે ને એક જ છોકરો છે એટલે તમારી મોંમાં તમે કોઈ બીજા પગેટ નથી લાગતા. કોઈને કાંઈ મોંમાં કે કોઈ ચીમડ્યા દેતા ને કોઈને કાંઈ લેવા દેવા. અમે તો માંડવામાં જઈને કાંઈ હાકલા પડકારાથી થાકી જાય છે એવા તો તમને તો બગડાટી બોલી અમારા અવાજ એમાં એમાં અવાજ એમાં બી યાદ ભલે મને આ તો માઇક આજ અમારા હાથમાં આવી. અને આવા હાકમ દેવ બેઠા હોય ક્યાંય નો વાસ સાંભળજો દાદા. જો અમારે ઘર મેળા કરવું હોત ને તો અમને બધીને એમ જો સબૂતરા દાણા નાખતા જ આવડે. વસન વધારવાની બધી ખબર પડે. તમને કલમ ધરીને બધા અહીંયા લાવ્યા હું લેવા આ કલમ ધરીને અમે હોતું છે કે તમારે 2 શબ્દ કેવાના થાય છે. વેદય તમારે કાઢવાની વાતય તમારે કાઢવાની. તો તમારી મહેનત અમે કરી દઈએ છીએ ભાઈ. આ તો મોડ ને જો અમારે ઘર મેળા કરવો તો અમે તમને કોઈ નો મહેમાન ગતિ કરો. કાંઈક થોડીક તમે આવે છે ને અમે તમને પગે લાગી છે કાંઈક થોડીક તમે લાગી વરસાવો એને દબાઈને પૂછવાની એ નહીં હે બીજો કોઈ તમારી પાસે એવો કોઈ આડાવડો કોઈ રસ્તો બસ્તો હોય એનાથી તમે હાલી ગઈ વેદ તો કાઢો તમારી દેવને પૂછો. આને નથી આપણે બોલાવવું અચોડો નથી બોલાવવું ભાઈ ભલે બેઠો હાલો. હાલ મારી કલમય તોડી તમને સમજાય છે. વેદ તો કાઢો કાંઈક થોડો મારી કલમય તોડી છે અને મને એને જવાબ દીધો એટલે હું અહીંયા આવ્યો છું. અને આવડે આ ક્યાં હટવાનું વાત પૂછો તમારી દેવને. તમે કાંઈક થોડીક એટલી મહેનત કરો અને કાંઈક જુઓ તમે પછી હાવ તમે બે ભાઈ બેઠા તમે ગોરા મોરા તો નથી જ આવ્યા ભાઈ. તેવડ હોય તો બહાર નીકળ્યા તો પછી કઈક તો વાત આવશે. અને અમે આ તમને 2 હાથ જોડે વિનંતી કરી તમારી દેવને પૂછો અમારી દેવ ક્યાં ઊભી રહી કઈ વાત બરાબર તમારી દેવને ક્યાં એવી વાત અમારા મોડા આવવા માંગે હું બોલો આયા ખરા પણ મારી દેવી ના પાડે છે મને પૂછતું જ નથી. એનું કારણ કલમ બતાવી કોણ લે નથી પાડી. હવે એક બીજા નંબરમાં હું તમને કહું તમારો બેયનો વેદ બાંધેલો મુકેશભાઈને ખબર છે બીજા બધાને ઘણા ખરાને ખબર છે. હવે ઈ વેદ તમારો ક્યાંક તો અટવાણો છે ને અટવાણો શું કામ ક્યાં કારણે અટવાણો મારી દેવીને હાલવા નથી તમે બે ભાઈ આવ્યા ને ભાઈ જો તમે અહીંયા આવ્યા કામ કરવા જ આવ્યા ને આમ તો આપણો સિદ્ધ કામ થાય એ હાટું તમે આવ્યા ને તો હવે અમારું તો ઘણું બે ગયું. તમે ઈ વેદનો તો કાંઈક ખુલાસો કરો થોડો ઘણો એમ તો તમારી દેવને પૂછો. બહાર નહીં પાડી નહીં પાડવાનું થતું નથી. બહાર પાડવાની જ નથી એની આમાં ધર્મ બેહાડેલો છે એને ખબર જ છે. માણસ નો ખબર હોય કાંઈ નહીં. અને છેલ્લે દેવ કહે ને એટલે અમે એમના પગમાં પડી જાવ ભાઈ વાત બરાબર સમજી દેવી તું વાત લઈને બેઠી ને એ અમારા ખોળા સમજી વાત નથી એટલે અમે એના પગમાં પડી જાવ સમજાણું. એ બધી ખુલ્લી જ છે ખુલ્લી જ વાત છે. આમાં કાંઈ નથી. આ બાળક નથી દેવી આંધળે નથી બરાબર છે. અને આ વાત ને જ ઊભી રહી ગઈ છે. તમારી દેવીને પૂછો કે આ વાત છે નાખો જે કાંઈ વસન બધા હોય જે વેણ નાખતા હોય વાત જે દાણા જોતા હોય જે નાખતા હોય એ રીતે તમે હલો. અમે ઘર મેળા કરશું તો મેળ જ નહીં આવે. અમારે અહીંયા 500 છે ને અહીંયા જો આ બધી વસ્તુ છે ને તમે ગોઠવીને તૈયાર રાખી હા વસ્તુ
વ્યક્તિનો પ્રશ્ન હોય ને બહુ બોલાય નહીં. હા એ તો બરાબર છે તમારી વાત રેડી છે પણ હવે એ આ તમે અહીંયા બે પણ હા, પાઠે નાખીને એટલે આ ભાઈ બધા ભાડે બરાબર આ બેન ગણવાનો મંગી તમે કાંઈ વાંધો નહીં આપણે એ ભલે લ્યો લે હે લઈ જાય એ લઈ લ્યો હા આમાં હું થાય? આમે કલમ આમે વસંત કટાર બોલતી ને હવે હા હાલ દેવ હાલે ભાઈ 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 જાડવા કોઈથી ખેંચા ખેંચાય નહીં